ચલો આજે હું બનાવવા જઈ રહી છું મારો છોકરો માટે ચોકલેટ લાવા કેક. કઈ રીતે બનાવું છું એ તમને હું બતાવું રેસીપી. તમને એવું લાગતું હે કે બહુ બધું જોઈતું હે, બજારથી બહુ બધું લેવા જવું પડે, એના કરતાં તૈયાર લાવીને ખાઈ લેવું. હું તમને બતાવું ઓનલી 4 જ વસ્તુમાં હું કઈ રીતે બનાવું. ચલો પહેલા લઈ લીધા છે હાઈડ એન્ડ સીક. ચલો આપણો બિસ્કિટ પીસાઈ ગયો છે ના જોઈ લઈએ. આપણું બિસ્કિટ પીસાઈ ગયું છે. હવે એના અંદર નાખવું આપણે થોડુંક દૂધ. પહેલા અડધા કપ જેટલું નાખવું, પછી જોઈએ તો ફરતી નાખવું. અને આ છે બેકિંગ સોડા, અડધી ચમચી જેટલું બેકિંગ સોડા નાખવું અંદર. આટલું ફરતી આપણે પીસી લઈએ. જોઈ લો આપણું પીસાઈને થઈ ગયું છે તૈયાર. હું બનાવું છું ને અપ્પે પેનમાં. જો તમારી જોડે અપ્પે પેન ના હોય તો નેની વાટકીઓ લઈને તમે બનાવી શકો છો. પહેલા થોડું તેલ લગાવી દઈએ બધામાં, જેથી કરીને ચોટે ના. ચલો આપણું અપ્પે પેન ગરમ થઈ ગયું છે. હવે થોડુંક અંદર બેટર નાખી દઈએ. હવે એ બેટરના વચ્ચે તમને મનગમતી કોઈ બી તમારી ચોકલેટ હોય એ ચોકલેટના ટુકડા મૂકી દેવાના. એમ કે મારી જોડે હતી ડેરી મિલ્ક, હું ડેરી મિલ્ક મૂકું છું. હવે પાછું ઉપર થોડુંક બેટર નાખી દેવાનું. હવે એને ઢોકીને થવા દઈએ આપણે. ચલો જોઈ લઈએ હવે આપણા અપ્પે કેક થઈ ગયા છે તૈયાર. એક બે જલીએ ગયા. ચલો એને બહાર કાઢી લઈએ. મસ્ત થોડા ઠંડા થવા દઈએ. કટ કરીને બતાવું હું તમને, પણ બહુ ગરમ છે. થોડા ઠંડા થવા દેજો અને પછી કટ કરજો. દેખો આપણા ચોકલેટ લાવા કેક કેટલા જલ્દી બનીને તૈયાર થઈ ગયા. અને લાગે છે ને મસ્ત બજાર જેવા જ. એટલે ઘેર બનાવીને ખવડાવો અને ફટાફટ બની જાય છે અને વસ્તુ બી વધારે જોઈતી નહીં એની અંદર. એટલે બનાવીને ખવડાવો ને. મારા આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને કેને ભાવી છે આવા કેક એ જરા કમેન્ટ કરો.